સૌને જય શ્રી સોમનાથ. સૌથી પહેલા ઘણો સમય થઈ ગયો છે, પણ ખૂબ ખૂબ આભાર બ્રહ્મસ્વામીને ફરીથી આ સ્પેશિયલ પોડકાસ્ટ ઉપર આવ્યા, એટલે થેન્ક યુ સ્વામીજી. થેન્ક યુ. દર્શકોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન, અને આપ આ શ્રદ્ધાથી એક સારા સંદેશા સમાજ સુધી પહોંચાડો છો, ઉજ્જવળ સંત પરંપરાનો આદર્શ લોકો સુધી પહોંચાડો છો, માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સ્વામી. બસ તમારા સંતોના આશીર્વાદથી આ બધું થાય છે. અને તો હા, આપણે લાસ્ટ પાર્ટ આપણું હતું, આપણે પરમહંસ ગાથા ભાગ પેલું, એમાં આપણે મુક્તાનંદ સ્વામી ઉપર આપણે ફોકસ કર્યું હતું. તો હવે ભાગ 2 ઉપર આપણે જાશું. તો જેને કદાચ ભાગ 1 જોયું ના હોય તો પ્લીઝ તમે આ શરૂઆત કરો એના પહેલા તમે ભાગ 1 તમે જોજો. હું લિંક નીચે હું મોકલીશ, એમાં તમે ક્લિક કરજો અને એમાં તમે બધું ફૂલ ડિટેલ્સ તમે જોઈ શકશો. પણ હવે આપણે ભાગ 2 ઉપર આપણે શરૂઆત કરીએ. તો સ્વામીજી, આપણે મુક્તાનંદ સ્વામી ઉપર હવે એનું નેક્સ્ટ સ્ટોરી હવે તમે પ્લીઝ કહેશો. જરૂર. સર્વે શ્રોતાગણો, દર્શકો, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 2 આધાર સ્તંભ જેવા કોઈ પરમહંસો હોય તો એક હતા સદગુરુ રામાનંદ સ્વામી, બીજા હતા માતૃ વાત્સલ્ય, સાધુતાની મૂર્તિ, સમજણની મૂર્તિ, અનુભવની મૂર્તિ એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનને સૌથી પહેલા જેમ છે એમ જાણીને આ અનંત ભુવનના નાથ છે એમ ઓળખનારા કોઈ સાધુ હોય તો આ 2 જ હતા. મુક્તાનંદ સ્વામી કેવી રીતે પરમહંસ થયા, એ કઈ પરંપરામાં આવે, એ આપણે પહેલા મુક્તાનંદ સ્વામી ભાગ 1 માં શ્રવણ કર્યું છે. આજે આપણો પ્રશ્ન એ છે કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી મુક્તાનંદ સ્વામીએ શું કર્યું. એક સાચા સદગુરુને શ્રદ્ધાથી સેવતા હતા તો પુરુષોત્તમ નારાયણ રામાનંદ સ્વામીને મળ્યા એ પહેલા 10 મહિના મુક્તાનંદ સ્વામી અગાઉ મળી ગયા. એક સાચા સંતમાં વિશ્વાસ મૂકવાથી કેટલો મોટો ફાયદો થાય છે એનું જ્વલંત દ્રષ્ટાંત એ મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી ભગવાનને શું જાણતા હતા એની એક આછેરી ઝલક ભક્ત ચિંતામણીના મુક્તાનંદ સ્વામીએ જે પુરુષોત્તમ નારાયણને પત્રી લખી છે, ભક્ત ચિંતામણીનું જે 42મું પ્રકરણ છે, મુક્તાનંદ સ્વામીનો રામાનંદ સ્વામી ઉપર લખેલો, એમાં લખ્યું છે કે તપ ગુણ યોગે કરી લાગે છે સ્વયં હરિ, સ્વયં પુરુષોત્તમ આવ્યો એવું લાગે છે, અને એની અંગમાં સર્વે નાડી દેખાય ઉઘાડી. જે જોગ કળાના છે પૂર્ણ દરિયા, એનું માપ લઈ શકતા નથી. જાણે કે આ નીલકંઠ રૂપે સ્વયં તમે પધાર્યા હોય આવું થાય. માત્ર થોડા દિવસમાં આ કેટલા ગ્રાહી સંત હશે કે ભગવાન સ્વામિનારાયણ માટે આટલા ગુણો લખીને એને ગુરુદેવને જે એને ભગવાન માનતા હતા એની સામે લખીને મોકલે છે. આ હતી મુક્તાનંદ સ્વામીની મહાનતા. સીધી લીટીમાં કહીએ તો રામાનંદ સ્વામી પછી જો ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા હોત તો એના મુખ્ય વારસદાર મુક્તાનંદ સ્વામી હતા. પરંતુ મુક્તાનંદ સ્વામી ઉંમરમાં ભગવાન સ્વામિનારાયણ કરતા 23 વર્ષ મોટા હતા. કેમ જે મુક્તાનંદ સ્વામીનો જન્મ સંવત 1814 પોષ સુદ 7મે થયેલો, એટલે ભગવાન કરતા 23 વર્ષ ઉપરાંત મોટા હતા. શિક્ષામાં પણ ભગવાન સ્વામિનારાયણ કરતા 16-17 વર્ષ મોટા હતા. અનુભવ પણ હતો. ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા અને 2 જ વર્ષ થયા ત્યાં રામાનંદ સ્વામી એને સત્સંગની ધુરા સોંપી દીધી. સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનનો ભગવાન તરીકે સ્વીકાર કરનારા હોય તો એ હતા મુક્તાનંદ સ્વામી. હરિલામૃત જેવા પ્રસિદ્ધ ગ્રંથમાં આચાર્ય પ્રભુ વિહરલાલજી મહારાજ અને કવિશ્વર દલપતરામ એ મહારાજ ગાદીએ બેઠા ત્યારે જે મુક્તાનંદ સ્વામીએ મહારાજની સ્તુતિ લખી એ જ બતાવે છે કે નિષ્ઠાનો મૂર્તિવાન સ્વરૂપ હતા. અને તો તમે કહેશો કે આ બધું ડગમગાટ થયો ને એ શું છે?
એ મુક્તાનંદ સ્વામીને ડગમગાટ નહોતો, મારા ને તમારા જેવાને હજારોને ડગમગાટ મેટાવવા માટે એને કરેલું એક પુરુષોત્તમ નારાયણના અભિન્ન અંગ તરીકે પોતે એમનું અપમાન સહીને પોતાના ઈષ્ટદેવને સન્માન અપાયું છે. પોતે અવગુણ ગ્રહીને પુરુષોત્તમ નારાયણને ગુણિયલ સાબિત કર્યા છે. આ હતું મુક્તાનંદ સ્વામીનું વાત્સલ્ય, આ હતી મુક્તાનંદ સ્વામીની પરાભક્તિ. અને એટલે ભગવાન ગાદીએ બેઠા રામાનંદ સ્વામીએ ગાદીએ આપ્યા પછી ફક્ત 32મા દિવસે સ્વધામ ગમન લીલા કરી, સ્વામિનારાયણ મંત્રનો પ્રકાશ થયો. બીજાને ડગમગાટ હતો, મુક્તાનંદ સ્વામીને આ ભગવાન હશે કે કોઈ શંકા નથી, એને સ્વીકારી જ લીધા હતા. અને તરત જ આટલા 23 વર્ષ મોટા હોવા છતાં હજી માત્ર ભગવાન સ્વામિનારાયણની એ વખતે 21 વર્ષની ઉંમર હતી અને કીધું કે સ્વામી તમારે ભુજમાં સત્સંગ કરાવવા જવાનું. ત્યાં ગયા. અહીંથી પાછળથી પુરુષોત્તમ નારાયણ સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. કેમ જે આ સમાધિ પ્રકરણ એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ નિષ્ઠાનું પ્રકરણ છે, સ્વરૂપની સમજણનું પ્રકરણ છે. પુરુષોત્તમ નારાયણ પોતાની ઉપાસના પ્રવર્તાવવા આવ્યા હતા અને એનો મૂળ હેતુ સમાધિમાં પગલે પગલે પ્રકાશ પાથરે. સ્વામિનારાયણ ભગવાનનું એક ખાલી સમાધિ પ્રકરણ સમજી જાય ને લોકો તોય ખબર પડે કે સ્વામિનારાયણ શું હતા. અને એ સમાધિ પ્રકરણ ચાલુ કર્યું ત્યારે અમુક ફૂટલા વાસણ જેવા હોય એને ન પચ્યું, જાત જાતની વાતો કરતા હતા. મયારામ ભટ્ટ જેવાને પણ એમ થયું કે આ શું વાત છે. એટલે એમણે ભુજમાં મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામી ભગવાનને મળવા માટે મેઘપુરમાં ભેગા થયા અને વાત કરી અને કહે છે ગુરુદેવ રામાનંદ સ્વામી આ નહોતા કરતા, વર્ણિરાજા તમે શું કરો છો? મહારાજ પાખંડ દિયો મેલી ન થાવું સત્સંગમાં ફેલી, નથી સમાધિ સોહેલી, મોટા યોગીઓને પણ દોહેલી. આજે મુક્તાનંદ સ્વામી આમ જોવો તો એમ કે છે સમાધિ કોઈ છોકરાના ખેલ નથી, આ તમે બધાને કરાવો છો, તમારું પુરુષોત્તમ ગુણ સાબિત કરે છે. એક દ્રષ્ટિએ જોતો સમાધિ પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર રીતે કરાવી શક્યા, તો તમે કરાવો છો. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના મિત્ર હતા એક સંદાસ સ્વામી, જે ભુજના શતાનંદ નામના વિપ્ર સંદાસ સ્વામી થયા હતા. પરમહંસ ગાથામાં એનો આ 5મો ભાગ પ્રકાશન થશે. એમાં એ શતાનંદ સ્વામી ને સંદાસજી બે અલગ હતા, બેના જીવન વિસ્તારથી લખાણા છે. પણ એને ભગવાને સમાધિ કરાવી અને મુક્તાનંદ સ્વામીના સંકલ્પો મુજબ થયું. એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું કે વાસ્તવિકતા શું. જોકે બધાને ખબર જ હતી, પરંતુ બધાના મન ચકડોળે હતા. એ બધાના ચકડોળે ચડેલા મનને શાંત કરવા મુક્તાનંદ સ્વામીએ અંતર જવ પીધા છે. પછી કાલવાણી આવ્યા. સવારમાં પરમાં મહારાજ સખાઓ સાથે મેઘવતી નદીમાં સ્નાન કરવા ગયા. મુક્તાનંદ સ્વામી પણ પરોતભાઈને સાથે લઈને જતા. એક ખાખરા, જેને આપણે ઉતાણી વખતે કેસોડા કહીએ, એનું વન એટલે થોડા છોડવાઓ હતા. આપણે દિશા જવાનું જૂની ભાષામાં કે આજનું ભાષામાં કે લેટરિન જવાના નિમિત્તે ત્યાં ગયા. મુક્તાનંદ સ્વામી ઉદાસ થયા ત્યારે રામાનંદ સ્વામી ત્યાં પ્રગટ થયા અને કે છે કે સ્વામી, મેં તમને અનેક વાર કહ્યું હતું કે ડુગડુગીનો વગાડનારો હું છું, ખેલ વજાવનાર તો આ પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણની માણકીના ડાબલા હેઠે ધર્મ ક્યાંય ચકદાઈ જશે. અરે મારા કારજમાં તો સ્વામી તમે માત્ર કારજમાં 40 મણ ઘી વપરાણો તો. અરે ગાદીએ બેસાડ્યા સહજાનંદ સ્વામીને ત્યારે 40 મણ ઘી વપરાણું તો. મેં કીધું કે 60 મણ ઘીનો તો વઘાર કરશે. એ સહજાનંદ સ્વામી બોલે ક્યાં? આધારાનંદ સ્વામી જે મુક્તાનંદ સ્વામીના અંત્યવાસીની હતા એ લખે છે હરિચરામૃત સાગર પૂર 3માં કે પ્રગટ પ્રમાણ રામાનંદ સ્વામી આગે આઈ ઉભે અંતર જામી. અહીંયા શિષ્યને ઉદ્વેગ થાય અને ધામમાં ગયેલી વ્યક્તિને કેમ સંભળાય? સમજવા જેવું છે ને. એ ભગવાનની ઉપાસના કરી રામાનંદ સ્વામી પણ અંતર્યામી થઈ ગયા હતા. એટલે પુરુષોત્તમની પ્રેરણાથી આવ્યા છે. આવી ઉભે રામાનંદ સ્વામીને અંતર્યામીનું બિરુદ આપ્યું છે. અંતર્યામી તો પરમાત્માનું બિરુદ હોય, પણ પરમાત્માના ગુણ પરમાત્માના સંતમાં પણ આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ સહજ વ્યાખ્યા કરી કે પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત. આ સંત હતા એટલે ભલે બધામાં જોડે, એક એક ને આંગળી સીધી સીધી પુરુષોત્તમમાં જોડે છે. આગે છે કે સાંભળો, આગ્યા
चंदन चर्चित गौर शरीरा बोले मुनि को हरण को पीरा हमारे प्रतीत तुमको न लेशा बालक जीव मन करत कलेशा જેમ બાળક રિસાઈ જાય એમ તમે રિસાઈ ગયા આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ તમને મળ્યા આ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની પીડા હરવા માટે બોલે છે કે તમને મારો વિશ્વાસ નથી અરે સ્વામી તમારા માટે તો લોઢામાં લીટી પડી જાય તમે બોલ્યા એટલે વજ્રની પૃથ્વીમાં વજ્રનું બાણ ચડ્યું હોય એવું ફીટ થઈ જાય તો કે સાંભળો જો એવું જ હોય તો આ સહજાનંદ સ્વામી કોણ છે તો કે હમારે સ્વામી હે એ હું સત્ય કરી કે માનો તુમ તેવું આ મારા સ્વામીના પણ સ્વામી છે બહુ માર્મિક શબ્દ રામાનંદ સ્વામી બોલે છે જે પહોંચેલા હશે એ આ શબ્દને અનુભવી શકશે हमारे स्वामी के स्वामी है यह सत्य करे के मानो तुम तेहा अनंत प्रताप हरि देखाये तो मन अबे न लाये કેટલો પ્રતાપ દેખાડે છે નાના બાળકને પણ સમાધિ કરાવે છે અરે વ્યક્તિથી તો એક બીડી કે પડીકી જેવું વ્યસન પણ છૂટતું નથી ડોક્ટર એમ કે હવે જો દારૂ વગેરે ખાધા ને તો મરશો આજે કેટલાય વિધવા થાય છે પરિવારને પાયમાલ કરી નાખે છે પણ વ્યસન મુકતા નથી આ વ્યસન નથી છૂટતું ત્યારે વજ્ર સાર જેવી વાસના સહજાનંદ સ્વામીના યોગમાં આવતા સેકન્ડના 6ઠા ભાગમાં તૂટી જાય તમે દેખતા નથી અનંત પ્રતાપ દેખાયો હરિયો આ વજ્ર સાર જેવી વાસના મૂકી દેવી ગુણાતીતાનંદ સ્વામી કે આજ 20 વર્ષના ભાઈઓ સંસાર મૂકીને હલાવે છે આ મૂર્તિમાન પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે નકર સંસાર તો છૂટતો હોય છે કે તો બહુ મોટો ભાસ છે લોટાનો કોનાની બેઠું છે तुम्हारे शिष्य भये है आई तो तुमको प्रतीति न लाई ये अनंत भुवन नो नाथ તમારા શિષ્ય થયા તો તમને એનો વિશ્વાસ ન આવ્યો તમારી ભેગા રહ્યા હતા પોદળે બ્રહ્માંડો દેખાડતા હતા ખૂબ ભૂલી ગયા તમે આમ રામાનંદ સ્વામી કીધું સાંભળો સ્વામી રામાનંદ સ્વામી કહે છે સાંભળો મુક્તાનંદ સ્વામી इनकी सेवा दुर्लभ हमारे सो सेजे मिली तुम्हारे एनी सेवा मने पण दुर्लभ छे आज तमने सेजे मळे छे माटे आ पुरुषोत्तम नारायण ने सेवी लेजो एने भजी लेजो एने काम करी लेजो अन एक वार कीधुं रामानंद स्वामी साचा सद्गुरु छे ने એટલે કઈ ઓળખાયું પછી મુક્તાનંદ સ્વામી ને હીરની દોરી ઉપર તેલનું ટીપું મૂકે અને ગાંઠ પડી લાઈફ ટાઈમ ન ઉખડે પછી કોઈ મુક્તાનંદ સ્વામી શંકા થઈ નથી હા હવે જે મુક્તાનંદ સ્વામીમાં શંકા માને કે નિશ્ચય નતો એને ન હોય તો એ મુક્તાનંદ સ્વામી નિશ્ચય ન હોય કેમ જે પુરુષોત્તમ નારાયણના ઉપર કોઈ નથી અને પુરુષોત્તમ નારાયણ લોયાના ત્રીજા વચનામૃતમાં કહે છે કે મુક્તાનંદ સ્વામીને મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચયનું અંગ છે ગુણાતીતાનંદ ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીને મહિમાનું અંગ અને ગુણાતીતાનંદ સ્વામીને પ્રેમનું અંગ એક પ્રેમ કરતા પણ મહિમા અધિક છે આ હતા મુક્તાનંદ સ્વામી અને મને કે સ્વામી આપણે કાર્યની ત્રીજુમાં કહે છે ને મુક્તાનંદ સ્વામીનો ચડતો રંગ છે હા કાર્યાણીના ત્રીજામાં મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી ચડતો એટલે કે એની નિષ્ઠાનો રંગ ચડતો રહ્યો એની મહિમાનો રંગ ચડતો રહ્યો એની સમજણનો રંગ ચડતો રહ્યો એની દાસત્વ ભક્તિનો રંગ ચડતો રહ્યો એની સેવાનો રંગ ચડતો રહ્યો એની સૌમાં ભગવાનના સંબંધે સ્વીકારવાનો રંગ ચડતો રહ્યો આ બધો જ રંગ ચડતો રહ્યો એટલે એને ચડતો રંગ રહ્યો કહેવાય એકાદો રંગ ઉતરી જાય તો વિશાલભાઈ ચડતો રંગ નો કહેવાય એ તો પાંગળ કહેવાય એટલે આ હતા મુક્તાનંદ સ્વામી એકવાર એ નિશ્ચય થયો પછી એને ક્યાંય નથી એટલે તો એને લખ્યું કે માયરી મેં તો પુરુષોત્તમ વર પાઈ નિશ્ચય કર્યો સો કબૂલ નત જાય માહિરી મેને પુરુષોત્તમ હું પુરુષોત્તમ નારાયણના વરને પામી અને આરતી લખી આ રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા અને તરત જ બગીચામાં જઈને હાર કર્યા અને પર્વતભાઈ કહે છે હાલો જલ્દી એ પુરુષોત્તમ નારાયણ ને લઈ અને જ્યાં કાલવાણીમાં રામાનંદ સ્વામીનો ઉતારો હતો જ્યાં સદાવ્રત ચાલતું હતું ત્યાં આવ્યા હાર પહેરાવ્યા અને રામાનંદ સ્વામીની પ્રસાદીની ચાકડી ને ગોદડી ને પાટથી મુક્તાનંદ સ્વામીએ પોતે ઢાળી એક 22 વર્ષના યુવક માટે આ મુક્તાનંદ સ્વામી 45-46 વર્ષની ઉંમરે બધી તૈયારી કરે છે આખો સત્સંગ રામાનંદ સ્વામી પછીનો વારસદાર આટલો હતા છતાં જે નિર્માની થઈને સેવામાં લાગી ગયા એ મુક્તાનંદ સ્વામીનો દાસત્વનો દસ્તાવેજી પુરાવો છે મહારાજ આવ્યા એ કે છે નાના સ્વામી આ તો ગુરુદેવ અરે ગુરુદેવ ને ગુરુદેવ તમે છો સાના માના બેહો આ તો પાછા મોટા હતા ને
મહારાજ પાછું રાખતા અને બેસાડ્યા પાટે અને એ ચાકડીઓ પહેરાવી, રામાનંદ સ્વામીની ગોદડી પણ ઓઢાડી, અને એ રામાનંદ સ્વામીની પ્રસાદીની ચાકડી જે મુક્તાનંદ સ્વામીએ મહારાજને આરતી વખતે પહેરાવેલી, એ ચાકડી આજે પણ વડતાલના અક્ષર ભુવનના પહેલા માળે રામાનંદ સ્વામીની પ્રસાદીની ચાકડી એમ લખીને દસ્તાવેજી પુરાવો મૂકેલી છે ને, એ પછી સહજાનંદ સ્વામી એમ કરીને એ ચાકડી પહેરાવી અને પછી મુક્તાનંદ સ્વામીએ પહેલી વહેલી આરતી બનાવી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. અને એમાં લખ્યું કે પામર પતિત ઉધારા અગણિત નર નારી, એ મુક્તાનંદ સ્વામી દર્શન થાય છે કે આ એક વર્ષમાં કરોડો આત્માનો આ પુરુષોત્તમ નારાયણ ઉદ્ધાર કરી નાખ્યો છે. એ મુક્તાનંદ સ્વામી દેખાય છે, બીજા નહીં દેખાતો. અને એટલે હરિચરિત્રામૃત સાગર પૂર 11 તરંગ 83 આરંભમાં મહારાજ બોટાદ થી નાગડકા થઈને લોયા જતા હતા અને એક ડુંગર ઉપર ઉભા રહ્યા. ચોમાસાનો સમય હતો, ઝરમર વરસાદ વરસતો હતો. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામી, અમે જન્મ્યા ત્યારથી રોજના 10,000 જીવના કર્મ બંધન છોડાવીએ છીએ અને એને પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થાય સુપાત્ર બનાવી. એક જીવનું કર્મ બંધન છોડાવવું એ છોકરાના ખેલ નથી. આવી અંગત વાતો ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને અંગત જાણીને કહેતા હતા. અને મુક્તાનંદ સ્વામીને પોતાના શિષ્ય આધારાનંદ સ્વામી કીધી, એટલે આધારાનંદ સ્વામી ગ્રંથોમાં કંડારી છે. મહારાજે મધ્યના 58 કીધું કે મુક્તાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવ જે હેતુથી ધરતી ઉપર આવ્યા એના ચરિત્રનો ગ્રંથ છે, એનાથી જે પુષ્ટિ થાય બીજા કોઈના ગ્રંથથી ન થાય. જેમ રામ ભગવાનના ઉપાસક હોય એને વેદોથી પુષ્ટિ ન થાય એવી રામાયણથી પુષ્ટિ થાય, અને કૃષ્ણ ભગવાનના ઉપાસક છે એને રામાયણથી પુષ્ટિ ન થાય એટલી ભાગવતથી થાય. એમ જે પુરુષોત્તમ નારાયણના સહજાનંદ સ્વામીના ઉપાસક છે એને સહજાનંદ સ્વામીના ચરિત્રના ગ્રંથો થાય. માટે તમે આજીવન ગ્રંથ રચજો. અને એ આજીવન ગ્રંથ રચવાની મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામીએ જે બધા ખરડાઓ લખ્યા હતા એ ખરડાનો મૂર્તિમંત સ્વરૂપ કોઈ ગ્રંથ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટામાં મોટો હિન્દી ભાષામાં મુક્તાનંદ સ્વામીના શિષ્ય લખેલો ગ્રંથ એટલે શ્રીમદ હરિચરિત્રામૃત સાગર. એ મુક્તાનંદ સ્વામીએ લખેલી બધી વાતો હતા, એના દસ્તાવેજી પુરાવા રૂપે આધારાનંદ સ્વામી એના આધારે ગ્રંથ લખ્યો. એટલે એ ગ્રંથમાં જે બધું સંકલન કરવું, મારી દ્રષ્ટિએ હું એક લેખક છું વિશાલભાઈ, સર્જન કરતા પણ સંકલન છે ને એ ટફ છે. સંકલનમાં 80% સમય જાય છે અને સર્જનમાં 20% સમય જાય છે. એટલું સંકલન મહાન છે. સંકલન આખું મુક્તાનંદ સ્વામીએ કર્યું છે અને સર્જન પછી આધારાનંદ સ્વામીએ કર્યું છે. અને મુક્તાનંદ સ્વામીને નિષ્ઠા થઈ પછી જે મુક્તાનંદ સ્વામીએ ગોરધન શેઠ, મયારામ ભટ્ટ વગેરેને જે એવું હતું કે કોઈ હથાળીને ભગવાન દેખાડે તો તે પુરુષોત્તમ રામાનંદ સ્વામી સિવાય બીજા ભગવાન ન માનવા, એ સૌથી પહેલા એ બધાને નિશ્ચય કરાવનાર મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી આમ પછી આરતી ઉતાર્યા પછી પુરુષોત્તમ નારાયણના નખ લીધા ત્યાં બધાને ખબર પડી ગઈ કે રામાનંદ સ્વામી કરતા પણ 1000 ગણું હેત દેખાડીને સહજાનંદ સ્વામીના નખ ઉતારે છે. માટે લખી મુક્તાનંદ સ્વામી ડગ્યા લાગે છે, આ તો મેરું ડગ્યો કે. અને પછી મુક્તાનંદ સ્વામી માંગરોળ થી કાલવાણી થી માંગરોળ થઈને રોજ જતા ત્યારે બધા વાહે વાહે ઉપડ્યા મુક્તાનંદ સ્વામી. પછી સીમાડે બેસીને ગોષ્ઠી કરી. આ બધી જ હરિચરિત્ર ચિંતામણીના પહેલા ભાગમાં વિસ્તારથી વાત છે. પરંતુ મુક્તાનંદ સ્વામી એકવાર નિશ્ચય થયો પછી નિશ્ચય કાયમ આજીવન અડગ અને જોરદાર રહ્યો હતો. પછી ઘણા લોકો અત્યારે હારી કે છે, એટલે ખુલાસો કરી દો કે ઘણા લોકો એવું કે છે કે મુક્તાનંદ સ્વામીને નિશ્ચયમાં ખામી હતી, એટલે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવાના હતા તો મહારાજે લીલા કરી અને કમિયાળામાં ઘોડે બેઠા હતા અને મુક્તાનંદ સ્વામીનો હાથ ભાંગ્યો અને કાંઈ રોકાણા અને મહારાજે હરિકૃષ્ણ મહારાજ સ્થાપી દીધા. પરંતુ આ વાત મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કેમ? જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામી, હરિલામૃતના મહા ઇતિહાસવિદ દલપતરામ ને એ આખી ટીમ બધાએ વડતાલ પ્રતિષ્ઠા વખતે હરિકૃષ્ણ મહારાજ થાપ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીની હાજરી બતાવી છે. અને અહીંથી મહારાજ પછી પ્રતિષ્ઠા કરીને સુરત ગયા ત્યારે પણ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન હારે હાજર હતા. અને આધારાનંદ સ્વામી આ પ્રસંગ લખ્યો છે. પરંતુ એ 80ની સાલમાં મહારાજ અહીંયા આવતા હતા અન્નકૂટ કરવા. એ વખતે મુક્તાનંદ સ્વામીને
હાથ ભાંગ્યો તો આ લીલા થઈ હતી. અને વડતાલ મંદિરની પ્રતિષ્ઠા 81 માં થઈ છે, એ જગ જાહેર છે. એટલે એ હાથ ભાંગ્યો અને મુક્તાનંદ સ્વામી નિશ્ચય નહોતો એવું જે કોઈ કહેતા હોય એને મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વની જ ખબર નથી, અને એ તો પોતાના ગુરુની ગરિમા વધારવા માટે બીજા ઉપર મૂકેલો એક આક્ષેપ છે. બાકી જે એમ કહેતા માહિરી મેં તો પુરુષોત્તમ વર પામીને પુરુષોત્તમ પ્રગટનું દર્શન કરશે, એ કાળકર્મથી છૂટીને કુટુંબ સહિત તરશે, આવું જે થતું હોય પછી તરત બોલતા અરે ત્યાંથી પછી મહારાજ ગોંડલ આવ્યા અને ગોંડલના અઠીસી અને મોતીસિંહ વગેરે તો આખો રાજ પરિવાર હતો, બધા જ કારભારીઓ મોટા મોટા. એ વખતનું ગોંડલનું રાજ્ય બહુ પ્રામાણિક ગણાતું, બધું આખું રાજ્યમાં ભણેલા વિદ્વાન લોકો હતા, રાજ્યમાં પણ એટલું શિક્ષણનું બહુમૂલ્ય ગણાતું હતું. વડોદરા અને ગોંડલનું રાજ્ય એ અભણનું હતું, અને એવા સાક્ષરો સામે મુક્તાનંદ સ્વામીએ જે રચનાઓ કરી છે એ આધારાનંદ સ્વામી લખી છે. ત્યાં આવ્યા ત્યારે એ નાના અઠીસી અને બધા દરબારો સાથે મુક્તાનંદ સ્વામી બધાને કહે છે ત્યારે પણ આ જે બહુ પ્રસિદ્ધ પદ છે, પ્રગટ કે ગુણ હમગાવે, પ્રગટ દર્શ કો પાવે, પ્રગટ બિના ભૂત ભવિષ્ય 100 સપને નહીં જાવે, આ બધું જ લખ્યું છે. આટલા પ્રગટના ઉપાસક ત્યાંથી આવ્યા ત્યારે 59 ને 60 ની સાલમાં ગોંડલમાં બધા મુક્તાનંદ સ્વામીને પ્રગટનો મહિમા સમજાવનારા એ મુક્તાનંદ સ્વામી છે. આધારાનંદ સ્વામી પણ સાગરમાં ચોથાપુરમાં આ બધી વાતો લખી છે. સ્વામી કે કહા નહીં કીર્તાર, પ્રગટ વિને પાસ ન ભાંગે કબુ, અર્થન આવે લગાર, જ્યું જલ ભૌમી મેં સભર ભર્યો. આખી પૃથ્વીમાં પાણી ભર્યું હોય પણ તરસ લાગે ત્યારે કોઈ કામ લાગે નહીં. એમ હરિ ભલે સર્વ વ્યાપક રહ્યા પણ ભૂખ તો પ્રગટથી જ ભાંગે. એ એક ભાઈએ નવી ગાડી લીધેલી ને પાસે નવી લાડી લાવેલા, વાહે બિહારી હતી, ગાડીને લાઈટ નહોતી તો હાંકે જતા હતા. એ પોલીસે રોક્યા વિશાલભાઈ. એ કે છે કે કેમ? અરે સાહેબ કે આ બજારમાં લાઈટું છે, થાંભલે લાઈટું છે, બધા વાહને લાઈટું છે, મારા એકમાં ન હોય વાંધો હું? એટલે સાહેબ કાંઈ બોલ્યા વગર ગાડીમાંથી હવા મીંડ્યા કાઢવા. અરે કે ગાડીમાંથી રવા જો, મારે ઢળી જવી પડશે કે. અરે પણ સાહેબ કે આ ઉપર હવા છે, હેઠે હવા છે, ઉત્તરમાં હવા છે, દક્ષિણમાં હવા છે, એક ટાયરમાં હવા હોય વાંધો હું? કે ટાયરમાં હવા ન હોય તો ઢળવી પડે. બસ આ સમજવા માટે કે એ રીતે પ્રગટ હવા હોય તો ગાડીની ગતિ થાય, એમ પ્રગટમાં પ્રતીતિ હોય, પ્રગટમાં પ્રેમ હોય ત્યારે જીવન પરિવર્તિત થાય. અને એવા પ્રગટ મૂર્તિમાન સંત એટલે મુક્તાનંદ સ્વામી એ કહે છે કે પ્રગટ હોય ત્યારે જ ઓળખાય. સ્વામી તો ત્યાં લખ્યું કે વ્યાસ દેવ જો વપુસ 24 में बाटे वेद पुराण, तो હું દિલ કી દાહન મીટે બિના પ્રગટ ગુણગાન. ભાગવતજીના પહેલામાં સ્વામી આપે ટાંકીને લખે છે કે ભાગવતજીમાં વ્યાસ ભગવાનને અશાંતિ થઈ ત્યારે નારદજી આવીને કીધું પ્રગટના ગુણ લખો ત્યારે શાંતિ થશે. એને પછી પ્રગટના ગુણ લખ્યા. બધા અવતારોના જ ગુણ હતા. 24 અવતારમાં લખે છે ને વ્યાસદેવજી વપુ 24 અવતારોના જ ગુણ હતા. તો પણ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ગાયા વગર શાંતિ નહોતી. મુક્તાનંદ સ્વામી આ કહે છે કે એમ તમે આ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણને સ્વીકારશો ત્યારે હે દરબારો તમારામાં શાંતિ થશે, તમારા દોષો જશે અને તમારો માયલો અલૌકિક આનંદથી ભરાઈ જશે. આ હતા મુક્તાનંદ સ્વામી. તમે વિચારો આમાં એને શંકા નિષ્ઠા હશે કે નહીં એમ કેમ કહેવાય? આ સંપ્રદાયમાં વિશાલભાઈ એવું કહેવાય છે એક ગણના મુજબ કે 3000 પરમહંસો હતા અને 20 લાખ જેટલા સત્સંગીઓ હતા. પરંતુ એક મુક્તાનંદ સ્વામી ઉદ્દેશ્ય મહારાજે કીધું સ્વામી તમારા કાંડામાં જોર કેટલું? જેતલપુર ના પ્રસંગે ભીમ એકાદશી કરી. અરે અમે તો દાસ કહેવાય. મહારાજ કે દાસ નહીં કે સ્વામી તમારા કાંડામાં એવું જોર છે કે કોઈ આવ સામાન્યમાં સામાન્ય જીવ હોય તમે એને આમ હાથ પકડીને ભગાવો, અષ્ટ આવરણ પાર અક્ષરધામમાં જાય. જેમ જતાડામાં પાણો નાખ્યો ધાડું નિશાન પાડે એમ. ત્યારથી બધાને એમ થયું મુક્તાનંદ સ્વામી એટલે એનો અર્થ એ તો મુક્તાનંદ સ્વામી જેને વર્તન ધરાવે એને મહારાજ અષ્ટાવરણ પાર અક્ષરધામમાં તેડી જાય. એટલે સંપ્રદાયમાં એક ગણના મુજબ મુક્તાનંદ સ્વામી 2 લાખ ઉપરાંત ભક્તોને કંઠી બાંધીને સત્સંગી કર્યા હોય. એને નિશ્ચિત બીજાને ક્યાં થાય? હે વાત સાચી સ્વામી. તો એક કારેલી ગામનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે ઓલા બાવાએ આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને નાકાન કાપવા એક ઓરડામાં પૂર્યા. બ્રહ્માનંદ સ્વામી કહે છે સ્વામી આ નાકકાન કાપશે તો આપણી દશા શું થશે? ત્યારે મુક્તાનંદ સ્વામી આમ નિર્ધડક થઈને છાતી ઠોકીને બોલ્યા કે સ્વામી
અમથા બૈરા છોકરા માટે કરોડો જન્મ નાથકાન કે ગળા કપાશે, એકવાર પુરુષોત્તમ માટે કુરબાન છે. આ હતી એની નિષ્ઠાનો રણકાર. અને નિષ્ઠાની ખામી કેમ કહેવાય? એને મહિમાનું અંગ છે. એ ભારતમાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જાતા હોય ને એ એક ભાઈ ખીચડી નાખે, ઘી અને ખીચડીમાં થોડુંક ઘી હોય, ભારતમાનંદ સ્વામી ઉઠી જાય, મુક્તાનંદ સ્વામી કે જમી લો, પુરુષોત્તમને હું મનાઈ લઈશ. એક એક ને સાચવી લેલા એ મુક્તાનંદ સ્વામી છે. તો એ જ એક એક પ્રશ્ન હતો. પ્રસંગ બોલો ને. સ્વામી એના જ ઉપર એ પ્રશ્ન હતો. તો આપણે સત્સંગમાં કહે કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, તો એ મુક્તાનંદ સ્વામીનું એ ટાઇટલ કેવી રીતના આવ્યું સત્સંગની માં? આ રીતે હાવ સામાન્ય જે હોય બધાને હાચવી લે, મરતાને મર નો કે. અરે મારો મારો કરતા આવતા હોય અને મુક્તાનંદ સ્વામી સામે જાય ત્યાં એ દુશ્મને દાસ બની જાય. આ એની મૂર્તિમાન સાધુતા હતી, આ એમનું ક્ષમા હતું. જેતલપુરમાં હતા અને અમુક મહાત્માઓ ચીપીઓ લઈને મુક્તાનંદ સ્વામી મારો, અરે તમારી જેવા ભગવાનના પાર્ષદોના હાથે અમારું મોત ક્યાંથી, એમ કરીને મુક્તાનંદ સ્વામી એને દંડવટ કરવા માંડે. આ તેની વાત્સલ્યતા કે નાનામાં નાના સાધુ જમતા હોય અને મુક્તાનંદ સ્વામી જાય તેને બીક લાગે, ઓ આ તો મહારાજ જેને દંડવટ કરે એવા મુક્તાનંદ સ્વામી આવ્યા, અરે મને પણ ભૂખ લાગી છે, હાલો હું તમારે જમવા બેસી જાઉં. એમ નાના સાધુને પણ એની લાગણીને ઠેસ ન પહોંચાડે, એની હારે ખિલવાડ ન કરે. એ મુક્તાનંદ સ્વામી હતા. કોઈ દી કોઈને અમુકને જે માતૃ વાત્સલ્યનું ટાઇટલ મળ્યું છે એ છે કે કોઈ દી એને સ્વામીએ કોઈની લાગણી હારે ખિલવાડ નથી કરી અને ક્યારે કોઈને ખોટી માફી નથી મગાવી. કોકના વતી એને માફી માગી છે. ભૂલ કોકની હોય ને મુક્તાનંદ સ્વામી માફી માગે. આ હતી એની માતૃ વાત્સલ્યતા. અરે એક પ્રસંગ તો વિશાલભાઈ તમે સાંભળશો, અક્ષર પુરુષદાસજી સ્વામી જે બોલવાળા થઈ ગયા એને લખ્યો છે અને જૂના ખરડામાં પણ છે, તમારા રોમ રોમ નાચી ઉઠશે. કે અમુક ભક્તો આવીને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમારે પ્રગટ પ્રભુએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં યાત્રા કરવા જાવ છે. મહારાજ તો ઘણા સમયથી ભુજ બાજુ જતા નથી અને મહારાજ અને ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યાં વિચરણ ત્યાં અમારી યાત્રા કરવા જાવ છે, તમે મારી હારે આવશો? મુક્તાનંદ સ્વામી વિચાર પડ્યા કે ના પાડું તો આ ભક્તોનું દિલ દુખાય. હવે એ વખતે મુક્તાનંદ સ્વામી ઉંમરે ખાસી હશે, કારણ કે ભુજની મંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછીની આ વાત છે. ત્યારે તો મહારાજ કરતા 23 વર્ષ તો મોટા હતા, એટલે સ્વામીની ઉંમર સમથિંગ 65 અપ હશે. મુક્તાનંદ સ્વામી કે હારું આપણે હવારે નિર્ણય કરશું. પછી માળા લઈને બેઠા, મહારાજ આ ભક્તોનું દિલ તૂટે નહીં. અને મેં તો બધી, કારણ કે તમે ભુજમાં ફરતા હોય ત્યારે હું બીજે ફરતો, મને બધી લીલાની ખબર નથી. રામાનંદ સ્વામી જયારે ભુજમાં ફરતા હોય ત્યારે હું લોજમાં રહેતો, હું લોજમાં, રામાનંદ સ્વામી લોજમાં હોય ત્યારે હું ભુજમાં જતો, હારે ક્યારેક ગયા હોઈએ. આ બધું મને કેમ ખબર પડે? ત્યારે પુરુષોત્તમ નારાયણ એને દર્શન દીધા રાત્રે. એક બીજાને સુખ થાય એની માટે અડધી રાત સુધી જાગનારા મુક્તાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા અને કહે છે સ્વામી ચિંતા કરો, તમે સંઘ લઈને જાઓ, જ્યાં જ્યાં અમે હાલ્યા છીએ રામાનંદ સ્વામી ત્યાં તમારે આગળ આગળ પ્રકાશ પથરાશે અને જ્યાં પ્રકાશ સ્થિર થાય ત્યાં તમે ઉભા રહેજો, ત્યાં બધી લીલાની સ્મૃતિ અમે તમને આપશું. અને પછી સંઘ લઈને મુક્તાનંદ સ્વામી ગયા અને બધા ભક્તોને જ્યાં જ્યાં મહારાજે લીલા કરી હતી એક એક સ્થાને, નાનામાં નાના સ્થાને એ બધી જ વાતો કરી અને સ્મૃતિ મુક્તાનંદ સ્વામીના મગજમાં કંડારાઈ ગઈ. એટલે એક માત્ર હરિચરિરામ સાગર એવો ગ્રંથ છે કે એ ગ્રંથમાં જેમ બીજા બધી લીલાઓ છે એમ ભરપૂર ભુજ દેશની, કચ્છ દેશની પણ લીલાઓ ભરપૂર લખાણી એક જ ગ્રંથમાં. બાકી બીજા ગ્રંથમાં એ એટલી સ્મૃતિ નથી. કેમ જે આ પુરુષોત્તમ નારાયણની દિવ્ય દ્રષ્ટિ આપી, ક્યાંમાંથી આપી હતી? તો કે બીજાના દુઃખે દુઃખી, બીજાને સુખી કરવાની ભાવનાથી આ મહારાજને દ્રષ્ટિ આપી હતી. એટલે મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ આખું અનોખું છે, અલૌકિક છે. એને જેને પુરુષોત્તમની હારી વૃત્તિઓ જોડાડેલી હોય અને જેને પુરુષોત્તમમાં તે દિલ લાગી ગયેલું હોય એ જ મુક્તાનંદ સ્વામી જેવા વિરલ સંતોના વિરલ વ્યક્તિત્વને ઓળખી શકે અને જાણી માણી શકે. એટલે ભુજની લીલાઓ પણ ભરપૂર ભરપેટ મુક્તાનંદ સ્વામીએ કીધી, આધારાનંદ સ્વામી સાગર ગ્રંથમાં લખી. બધા ખરડા લખી લીધા પછી અહીંયા આવ્યા પછી તમે વિચાર કરો, આપણને ઘણા પ્રસંગ હોય છે, આજે આપણને કોઈ પ્રસંગ બને તો આપણે લખી શકતા નથી. એટલે હું તો ખુલ્લું આવાહન કરું છું કે મારા બાપ સ્વામિનારાયણ ભગવાનના વરદાન ખોટા હોય નહીં. એ ભગવાને કીધું કે અંતકાળે મારા જનને હું જરૂર આવીશ તો આવે જ. મહારાજે કીધું કે મારો આશ્રિત થાય એના સોળીના દુઃખ કાંટે મટે તો હું મટે જ. માટે
તમારા જ કોઈના જીવનમાં, તમારા પરિવારના જીવનમાં અંતકાલે મહારાજ કોઈને દર્શન દઈને આવ્યા હોય તો અવશ્ય મારા સંપર્ક કરજો. મારો 9328767782 આ નંબર છે, અને એ પ્રસંગ મોકલજો. આ એક બહુ સાહિત્યની મોટી સેવા છે જે મુક્તાનંદ સ્વામીએ કરી હતી, જે બ્રહ્માનંદ સ્વામીએ કરી હતી, જે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા મૂર્ધન્ય સંતોએ કરી હતી. આ સાહિત્યની સેવા એ તો મંદિરની સેવા કરતા પણ અનંત ગણી વિશેષ અને પુરુષોત્તમ નારાયણની લગાવવાળી પ્યારી સેવાઓ છે. એટલે આ મુક્તાનંદ સ્વામી હતા કે એ મુક્તાનંદ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને ચરોતરમાં વિચરણ કરીને આવ્યા અને મહારાજના દર્શન કરવા હતા. મહારાજ વખતે દર્શનની બંધી હતી એટલે રાઠોડ દાદાએ કીધું મહારાજ છે તો અહીંયા, પણ ના પાડે તો મુક્તાનંદ સ્વામી હાલતા થઈ ગયા. પણ સીમમાં ગયા મુક્તાનંદ સ્વામી આંખમાંથી પ્રેમની આંસુની ધારા થઈ. આટલા જ્ઞાની હોવા છતાંય પાછા એટલા પ્રેમી એવા. અને એ વખતે મુક્તાનંદ સ્વામી મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો, આ જે પદોની રચના કરી છે એ ત્યારે કરી છે. મહારાજ પછી મુક્તાનંદ સ્વામીનો આંસુનો જોશી ઘોડે ચડ્યા. આજે પણ એ સારંગપુરના સીમમાં એ ધાર પ્રસિદ્ધ છે, દંડવત ધાર, ધોળી ધાર કે છે. ત્યાં મુક્તાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણે દંડવત કર્યા, ભેટી કર્યા, અને આ ઐતિહાસિક પદોની રચનાઓ થઈ. મુક્તાનંદ સ્વામીના અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે એ મેં એકવાર આખું લીધેલું છે. એટલે એ પાઠ આખો કોકને વાંચવો હોય તો અહીંયાથી સાંભળી શકશો, અનુભવી મૂર્તિ વિરામમાં છે. એટલે હું અહીં એનો વિસ્તાર નથી કરતો, પણ એક એક પદોની આજે આપણે ચેષ્ટામાં રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. આ ટાણે ટાણે એ જેતલપુરમાં ન ભૂલતો તો 1873માં ભગવાન સ્વામિનારાયણે ભીમ એકાદશીનો ઉત્સવ કરેલો. ભાગવતજીના ભણેલા નથુરામ ભટ્ટ અમદાવાદના હતા. અચાનક એમના ધર્મપત્ની અક્ષરવાસી થયા એટલે પત્ની વિયોગી બેબાકળા થઈ ગયા, આમ મરવા તૈયાર થયા. ત્યારે અમદાવાદના દામોદરભાઈ પટેલ, હીરાચંદ સોક્ષી વગેરે જાળવી લીધા. અને પછી થોડાક સમયે મહારાજ જેતપુરમાં આવ્યા, ન્યા આવ્યા. એ જ વખતે મહારાજ ત્યાં બેઠા હતા અને બાજુના ગામડી ગામના માધવજી પટેલ એના લગ્ન રૂડબાઈ સાથે થયેલા, અને એ જે નવોઢા લગ્ન કરેલા પુરુષોત્તમના દર્શને આવ્યા અને રૂડબા મહારાજના દર્શન કરતા જ અલૌકિક અનુભૂતિ થઈ અને પુરુષોત્તમ નારાયણને કહે છે કે મને વર્તમાન ધરાવો. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી, અરે રૂડબાઈ, એ પરણેલો એક પતિ અને બીજા બધા ભાઈ બહેન માને તો એને ભાઈ બાપ માને તો વર્તમાન. અરે મહારાજ, પરણ્યો એ પતિ અને બીજા મારા માટે આજથી ભાઈ બાપ છે. મહારાજ કે એમ નહીં, એ બીજાને બધા ભાઈ બાપ સમાન માને જ, પણ પરણેલા પત્નીને તે આજથી તમે હરામ કરો, એને તે તમારા ભાઈ સમાન માનો. અરે પરણેલો પત્ની મારો ભાઈ સમાન. ત્યારે મહારાજ કહે છે કે જો તો ખરા, હજી આ નવા આવેલા સત્સંગમાં કેવું બળ છે, અને ઓલા કેટલું ભણેલો તો છે પણ સત્સંગને ઓળઘોળ કરીને પીધો નથી. અને આ વસ્તુ કેવી છે, સાંભળવું વસ્તુ અલગ છે, કેવી વસ્તુ અલગ છે, અપનાવો તો અનુભવ થાય. ઘણી વાર વક્તા હોય તો એને બોલવાની કલા હોય એટલે પ્રતિપાદન ઘણું કરતા હોય, પણ એ પ્રતિપાદન કરવાથી પોતાનું જીવન નથી બનતું. જીવન તો એકાંતમાં બેસીને અનુભૂતિ કરીને વૃત્તિઓ વાળવાથી બને છે. આ હતા મુક્તાનંદ સ્વામી એવા. અને એ વખતે મુક્તાનંદ સ્વામી રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણી વગોયું, મુક્તાનંદ મન તમ સંગમય. બોલવું બહુ યાનું જ, રે શ્યામ તમે સાચું નાણું. બધાને ધન જ સાચું નાણું મને, શ્યામ તો ખોટું નાણું મને. એટલે મહારાજ તો એવું કહેતા હતા કે બ્રહ્મરૂપ થાવું, પુરુષોત્તમને પામવા બે જ કામ કરવાના છે. મુક્તાનંદ સ્વામી જીવનમાં હતું, આપણે નક્કી જ કર્યું છે કે રૂપિયા રળવા, બંગલા બાંધવા બે જ કામ કરવું છે. હા, મુક્તાનંદ સ્વામી રે શ્યામ તમે, આ એની રચના આજે પણ ગોપાળાનંદ સ્વામી જેવા એ ચેષ્ટામાં સામેલ કરી. એટલે મુક્તાનંદ સ્વામીની એક એક રચનાઓ, મુક્તાનંદ સ્વામીના એક એક પ્રસંગો, એક પ્રસંગ કહીને આપણે હંકેલીએ કે મુક્તાનંદ સ્વામી એકવાર ગામડા ફરવા જતા હતા અને રસ્તામાં એક હાવ સામાન્ય મજૂર બળદ એ કામ કરતો તો મુક્તાનંદ સ્વામી એમ થયું કે આનું કલ્યાણ થાય તો સારું. તમે વિચાર કરો. પછી સ્વામીએ સંકલ્પ કર્યો, એટલે એ કહે છે તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. પણ સ્વામીના દર્શને આવ્યા એટલે એને પુણ્ય ઉદય થયું. એ બળદ બીજા જન્મે તરત જ ખેડૂતના જન્મમાં
મુક્તાનંદ સ્વામી ફરી વાર એને કહ્યું, તો બીજી વાર દર્શન થયા એટલે પુણ્ય થયું. ત્રીજી વાર એ સત્સંગમાં જન્મ ધારણ કર્યો. પછી એનો જન્મ હતો ત્યારે પણ દિવ્ય રૂપે મુક્તાનંદ સ્વામી આવ્યો. પણ એક વાર એની અમી દ્રષ્ટિ પડે તો બળદ જેવા હોય તે અનાદિ મુક્તની સ્થિતિ પમાડી દે. એ હતા સત્સંગની મહા મુક્તાનંદ સ્વામી, કે એના હાથે વર્તમાન ધરીને 3 લાખ લોકોને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિકારી બનાવ્યા હતા. અને એટલે મહારાજ ગઢપુરમાં બેઠા હતા ત્યારે એકવાર મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી આવ્યા અને કે છે, મહારાજ કે છે સ્વામી તમારા ગુરુ કા, અરે મહારાજ કે બોલાવો. એ બોલાવ્યા. પછી આવ્યા ત્યાં ખુદ મહારાજે મુક્તાનંદ સ્વામી માટે આસન તૈયાર કરી રાખ્યું અને કાંડું પકડીને બેસાડ્યા. પછી કહે છે કે સ્વામી મારે એક વાત કહેવી હતી પણ હવે નથી કહેવી. અને આ વાત કેવી છે તો કે આ એક વાત સમજાય તો કરોડ જન્મનું કામ આના જન્મે થઈ જાય. આ એક મારી વાત સમજાઈ જાય તો જે અનંત જન્મનું અનંત જપ, અનંત તપ, અનંત યોગ યજ્ઞ સાધના, કરોડો સાધના, કરોડો જપ તપથી ન થાય, એ આ એક વાતથી થઈ જાય. એવી અમૂલક વાત છે. પણ હવે રાયના ભાઈ રાતે ગયા, અત્યારે ન થાય. અરે મહારાજ એવું હલતું છે, એક વાત કહી દઉં. અને મુક્તાનંદ સ્વામીને કહીને કે વાંધો નહીં, પણ હારે અમુક બેઠા હતા. એ પુરુષો તમે આમ સંકલ્પ કર્યો ને ચપટી વગાડી, ત્યાં ઘોડશાળામાં ઘોડા બાજવા માંડ્યા. મહારાજ કે નાન ખાચર, જો ઘોડા બાજશે કોકને વાગશે જવાબદારી તમારી, ત્યાં જાવ. અને આમ મહારાજ સામું જોયું, દૂર કબૂતરા ચણતા હતા. મહારાજે સમાધિ કરાવી. તમે જુઓ તો ખરા હવના નાડી પ્રાણીના હાથમાં. મહારાજ કે નાજા જોગ્યા જો એક કબૂતરાને પાર એવું કબૂતરાને મીંદડી લઈ જાય છે તો એનું પાપ તમને લાગશે, જાઓ હાથ ચબા જાવ, એમ કે બેન દૂર કર્યા. અને પછી મહારાજ કે છે મુક્તાનંદ સ્વામી આમ હાથ પકડીને કે છે કે આ મારી મૂર્તિ આકારે એક વાર જેની વૃત્તિ થાય એને અનંત કોટી જન્મના પાપ તત્કાળ નાશ પામી જાય. આ મારા મૂર્તિ આકારે એકવાર જેની વૃત્તિ થાય એને અનંત જન્મની વાસના રાખના પડીકાની જેમ ઉડી જાય. સ્વામી આ અમારી મૂર્તિને ભજીને તો કાંઈક મોટા મુક્તો થયા છે, કાંઈક મોટા દેવો ઈશ્વરો અલૌકિક પદવીઓનો પામ્યા છે, સિદ્ધો થયા છે, દિવ્ય ગતિને પામ્યા છે, સદેહ બ્રહ્માંડોમાં વિચરણ કરી શકે, અરે બ્રહ્માંડો ઉપજાવી શકે એવા સમર્થ થયા છે. આ મારી મૂર્તિ આકારે એકવાર વૃત્તિ થાય એ તરત દેહરૂપ મટીને બ્રહ્મરૂપ અક્ષરધામનો અદાની મુક્ત બની જાય. આવી વાત છે. અને આ મુક્તાનંદ સ્વામીએ પોતાના લાડીલા શિષ્ય આધારાનંદ સ્વામીને કહેલું. એટલે આધારાનંદ સ્વામી પણ સાગરમાં લખ્યું છે કે મૂર્તિ આકાર વૃત્તિ હોવત જબહી, કર્મ માત્ર જલ જાવત તબહી, હેર તાકીન ખાખ દેખાવે, અનંત બ્રહ્માંડ અનંત વ્યોમ હોઈ જાવે. જેમ મોટો દારૂનો ઢગલો હોય, એક અગ્નિની ચિનગારી પડે રાખ થઈ જાય, એમ એક વાર મૂર્તિ આકાર વૃત્તિ જીવ હોવત જબહી, મૂર્તિ આકારે જીવની વૃત્તિ થાય કે બધા કર્મ બળી જાય, બધા પાપ બળી જાય, બધા આદિવાદી ઉપાધિના તાપ બળી જાય. અને આત્મા ભગવદ ભાવને પામે એને જ ઉપાસના કહેવાય. ઉપાસક ઉપાસ્ય રૂપ બની જાય એ સાચી ઉપાસના કહેવાય. અને આ લટક પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને શીખવાડી હતી. એટલે મુક્તાનંદ સ્વામી માટે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એની માટે તો આખો એક ગ્રંથ લખાવાનો છે. લોયા ધામમાં મુક્ત મુનિ મહોત્સવ ઉજવવાનો છે 21 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર. કાલે અહીંયા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વડતાલ ધામમાં આવ્યા હતા તો અનંત સંતો 150 સાધુ હતા. અને હરિકૃષ્ણ મહારાજને જોઈ અને વર્ષોથી છૂટ્યા પડેલું બાળક જેમ એની માના ગોદમાં જાય અને રડી પડે એમ ફૂટ આંખેથી જે રડ્યા છે. અરે ભગવાનના હામું જોઈને એક આંસુ કોઈ પાડે અને અનંત જન્મના પાપ બળી જાય એવું આપણા ગ્રંથો પોકારીને ગાય છે. આવા મહાન સંત એ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં છે અને એ મુક્ત મુનિ મહોત્સવ ઉજવી રહ્યા છે. એ વખતે આખું મુક્તાનંદ સ્વામી વિશે મોટો ગ્રંથ પ્રકાશન કરવાના છે. અને મને પણ કહ્યું છે કે તમે પરમહંસ ગાથા લખો છો તો આખું મુક્તાનંદ સ્વામીનું પણ જીવન ચરિત્ર લખજો. એટલે આખું જયારે લખશું ત્યારે તો લખશું. એક એમની છેલ્લી ઈચ્છા હતી કે મહારાજ મારે તમારી અંતર્ધાન લીલા જોવી છે. એટલે મુક્તાનંદ સ્વામી અંતર્ધ્યાન લીલા જોવા માટે રોકાયા હતા. મહારાજ ધામમાં ગયા પછી સુકાનંદ સ્વામી પૂછ્યું સંપ્રદાયમાં મોટા કોણ? આવું સુકાનંદ સ્વામીએ મહારાજને અંતર્ધ્યાન લીલા વખતે પૂછ્યું કે સાધુતાની દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી મોટા અને સામર્થ્યની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી મોટા. એ એકબીજાનો જોટો ચડે એવો નથી, બે અજોડ છે. પણ એ મહારાજ ધામમાં ગયા પછી એક્ઝેક્ટ 1.5 મહિને
દાદા ખાચર જે મહારાજના વિયોગે તડપતા હતા તો એને હરિચરિત્રામૃત સાગરનું પાન કરાવ્યું. એટલે હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આધારાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દાદા ખાચરનો સંવાદ લખી અને આ બંનેની ભક્તિને, બંનેની સાધુતાને, બંનેના સમર્પણને, બંનેની નિષ્કામ ભાવની સેવાને યુગો સુધી અમર બનાવી છે. આવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી વિક્રમ સંવત 1886 અષાઢ વદ દશમ ને દિવસે બપોરે પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોને લઈને તેડવા આવ્યા. ચારે બાજુ ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને આવી રીતે મુક્તાનંદ સ્વામી ભૌતિક દેહનો ત્યાગ કરી અને યુગો સુધી પુરુષોત્તમ નારાયણના પરમાનંદને પામી પૂર્ણ કામ બન્યા, મૂર્તિ રૂપ બની મૂર્તિના સુખમાં ગુણદાન બન્યા. આપણે પણ મુક્તાનંદ સ્વામી જેવી સમજણ, મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા, મુક્તાનંદ સ્વામી જેવો ભગવાનનો નિશ્ચય અને મુક્તાનંદ સ્વામી જેવું પરહિત વગેરે ગુણો શીખી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ એવી મુક્તાનંદ સ્વામી અને મહારાજના પાવન ચરણોમાં પ્રાર્થના. હવે કોઈ પ્રશ્ન હોય તો કહો. એક પ્રશ્ન હતો, આપણે મને ખબર છે ટાઈમ ખરો થઈ ગયો છે પેલી વડોદરાની સભા, પણ એવું હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે લઈ શકીએ. વડોદરાની સભા તો બહુ મોટી છે, પણ એટલું હું કહીશ કે મુક્તાનંદ સ્વામી હતા તો એ સભા જીતવા જતા હતા તો એ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરતા, વાલા રૂમઝુમ કરતા, કાન મારે ઘેર આવો રે. એ એવા સમયે પણ આવી જાય ને હૃદયમાં ગળતા હૃદયની પ્રાર્થના નીકળતી છે. કેટલા પુરુષોત્તમ પ્રધાન હશે. અને એ વખતે મહારાજે એને દર્શન દઈને કીધું, સ્વામી તમારી જીભે અમે બોલશું. આવો વરદાન માત્ર મુક્તાનંદ સ્વામીને આપ્યા છે. તમારી જીભે અમે બોલશું, તમારો વિજય અમે કરાવશું. એ મુક્તાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના કેવા હૃદયના ટુકડા જેવા સાધુ છે, એના એ દસ્તાવેજી પુરાવા છે. બાકી વડોદરાની સભા સત્સંગી જીવનમાં પણ વિસ્તારથી લખાયેલી છે. હરિચરણ સાગરમાં પણ 15મા પૂરમાં આધારાનંદ સ્વામી બહુ વિસ્તારથી લખી છે. એટલે એ આખો અને સભાની અનેક પૂજ્ય સરદાર નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય માધવપ્રિય સ્વામી એની કથાઓ કરીશ, બહુ વિસ્તારથી સાંભળવા જેવી છે. એ આખો શાસ્ત્રી ખૂબ ખૂબ આભાર સ્વામી, બહુ મજા આવી. આપણે મુક્તાનંદ સ્વામીનું જે આપણે પાઠ શીખ્યા, પહેલું ભાગ ને બીજું ભાગ, તો આ સાંભળીને કેટલા હરિભક્તોને કેટલો પ્રેમ થશે કે આ મુક્તાનંદ સ્વામી ઉપર, અને કેટલો જે મુક્તાનંદ સ્વામી જે ભાવના હતી, બસ એ જ પ્રાર્થના કે આપણે એવી ભાવના થાય, મહારાજ પ્રત્યે એવી લાગણી થાય, પ્રેમ થાય, ને એવા સંતોમાં આપણે એવો જ ભાવ થાય. એટલે ખૂબ ખૂબ આભાર સ્વામી, બહુ મજા આવી. બાકી મુક્તાનંદ સ્વામીનું સાહિત્ય મુક્તાનંદ કાવ્યો ભાગ 1-2 માં પ્રકાશિત થયું છે. મુક્તાનંદ સ્વામીને કોઈ એવું કહે છે કે અભણ સાધુ હતા, એને પણ બિચારા થાપ ખાય છે. જે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચતા હોય એને આપણે અભણ કેમ કહેવા? જે એમના દાદા ગુરુ મૂળદાસ, જે અમરેલીના મહાન સંત થઈ ગયા, એના હસ્તક પૂર્વાશ્રમમાં જ પૂર્ણ ભણેલા હતા. આખી રામાયણ ભાગવત જેવું જેને મોઢે હોય, જે ભાગવતજીના 10મ સ્કંદ અને 5મ સ્કંદ ઉપર આખી ભાષાઓ રચી શકતા હોય, ગીતાજી ઉપર ભાષાઓ રચી શકતા હોય, અને શિક્ષાપત્ર ઉપર ભાષાઓ રચી શકતા હોય, અને આટલા અનુભવી આનંદમાં સંસ્કૃતના મૂળ મર્મને પણ હાવ સહજમાં લોકો સુધી પહોંચાડી શકતા હોય એવા મુક્તાનંદ સ્વામી માટે અભણ સાધુ કહેવા, એ મારી દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામીને એને સમજવામાં ઘણો ફેર કહેવાય. આ તો પરમહંસ હતા, પુરુષોત્તમને પામેલા હતા, એ ભણેલાને ભણાવે એવા હતા. ભણેલાને તે એના જીવનમાંથી શીખવું જોઈએ એવા એ મહાન સંત હતા. અને એટલે તો એ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચી શકે. માટે ગોપાળાનંદ સ્વામીને પણ મુક્તાનંદ સ્વામીએ ભણાવ્યા છે એવું આધારાનંદ સ્વામીએ લખ્યું છે. ગોપાળાનંદ સ્વામી જેની પાસે ભણતા હોય એવા સંતને આપણે અભણ કહેવા, એ તો મારી દ્રષ્ટિએ જે કોઈ કહેનારા હોય એનું ભોળ પણ કહેવાય, અથવા તો બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. માટે કોઈ પણ સંત વિશે સ્ટેટમેન્ટ આપતા પહેલા આપણે એનો સર્વાંગી અવલોકન કરીને સ્ટેટમેન્ટ આપીએ, એ ભગવાનને પણ ગમે, એ સંતને પણ ગમે, અને સત્સંગમાં પણ બધા આપણે સાચા પથદર્શક બનીએ તો આપણી ઉપર પણ પરમાત્મા ખૂબ રાજી થાય. આવા મા મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન. અને ફરી પાછું પરમહંસો ગાથામાં આગળ જયારે મહારાજ પ્રેરણા કરશે ત્યારે આગળ વધશું. સૌ મુક્તોને અહીંયાના હેતથી જય સ્વામિનારાયણ. જય શ્રી સોના સ્વામી, જય શ્રી.